દિવસરાજ જય મુરલીધર જય અભયમાં જય મસુમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને। એટલે કે આજની રસોઈમાં આપણે બનાવવાની છે બાસ્કેટ પૂરી। તો હાલો બાસ્કેટ પૂરીની રેસીપી તમને બતાવીએ કે જરૂરથી બાસ્કેટ પૂરી ઘરે બની જ જાય છે, માર્કેટમાં લેવાની જરાય જરૂર છે નહીં। અને બાસ્કેટ પૂરી ઘણાએ જોઈ પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય, તો જરૂરથી આ વિડીયો જોઈ લેજો કે બાસ્કેટ પૂરી કેવી બને અને કેવી રીતે ઘરે તૈયાર થાય એ આપણે જરૂરથી આ વિડીયોમાં બતાવશું। અને બહુ મસ્ત અને સરસ મજાની બાસ્કેટ પૂરી બનશે, તો જરૂરથી તમે જોજો કે આપણે ઘરે જ તૈયાર થઈ જાય। તો હાલો બાસ્કેટ પૂરીની રેસીપી આપણે ચાલુ કરીએ। તો આજે આપણે બનાવવાની છે બાસ્કેટ પૂરી। બાસ્કેટ પૂરીના જો આવી રીતના બોક્સ આવે છે, આપણે તૈયાર કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જશે। એટલે બાસ્કેટ પૂરીના જો બોક્સ લેવા હોય તો બોક્સ પણ લઈ શકો, અને કદાચ એનું તમને ઘરે બનાવી હોય તો એનું બીબું આપણે માર્કેટમાં મળે છે, એ લઈ લેવાનું। અને પછી ઘરે પણ આપણે આ પૂરી બની જાય। ઘરે બનાવી હોય તો આપણે છે ને એમાં મેંદાનો લોટ અને કોર્નફ્લોર નાખો ને એટલે આપણે બાસ્કેટ પૂરી ઘરે પણ તૈયાર થઈ જાય। આજ વખતે આપણે ટાઈમ નહોતો એટલા માટે આપણે બોક્સ તૈયાર લઈ લીધા છે। તો આવી હોય છે બાસ્કેટ પૂરી, અને આપણે તેલમાં તળવાની છે હજી। જો આપણે આ પૂરી તો આપણે બોક્સ લીધા ને તળેલી જ એવી છે તૈયાર કમ્પ્લીટ જ, આપણે ઘરે બનાવીને તો તેલમાં તળવી પડે। તો જો આ 25 નંગ આવે છે, હવે 25 નંગના આપણે બોક્સ ઘણા બધા લીધા છે એટલે થઈ જાય। અને પછી જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એક બોક્સમાં 25 નંગ હોય। અને આ આપણે છે ચાટ મસાલો। જો આપણે બાસ્કેટ પૂરી બનાવવા માટે બટેટા બાફવા મૂકી દીધા છે, અને આ બાજુ આપણે ચણા બાફવા મૂકી દીધા છે, અને આ ટમેટા સુધારી અને લઈ લીધા છે। પછી આપણે આ ગળી ચટણી બનાવવાની છે, આ પણ આપણે પેકેટ તૈયાર જ લીધું છે। અને આ આપણે ગોળ અને આંબલીની ચટણી બનાવવાની છે। તો જો આને આપણે બાફી નાખીએ, આમાં ગોળ નાખી અને પાણી મીઠું નાખીને બાફી દેવું એટલે તૈયાર છે। આ જંજીરાનું પેકેટ છે। ચલો બાસ્કેટ પૂરી માટે બનાવવાનો મસાલો। તો મસાલાની રેસીપી તમને બતાવું કે આમાં આપણે જલજીરા નાખી છે। હવે આપણે આમાં ચાટ મસાલો એડ કરશું। આપણે 1 ચમચી આપણે મીઠાની એડ કરી દઈએ, પછી આપણે નાખવું પડે તો સ્વાદ અનુસાર વધુ પણ નાખશું। અને લાલ મરચું કાશ્મીરી પાવડર આવે છે એ આપણે એડ કરીએ, 1 ચમચી નાખ્યું છે। આપણે ગરમ મસાલો જે મહાલક્ષ્મી આવે એ ઓપ્શનલ છે, ને કદાચ તમે ન નાખો તો પણ ચાલે, આપણે થોડોક એડ કરશું। જો આપણે બાસ્કેટ પૂરીનો મસાલો તૈયાર કરીને એમાં હંચળ તો ફરજિયાત જ છે, એટલે હંચળ પણ આપણે તમારે આમાં નાખવું પડે। એટલે હંચળની આપણે 1 થી 1.5 ચમચી નાખી દેવાનું, અને સાઈઝનો મસાલો એડ કરવાનો, અને કદાચ ન હોય તો પણ હાલે। તો આપણે સાઈઝનો મસાલો પણ આમાં એડ કરી દઈએ, અને પછી આપણે મિક્સ કરી લઈએ। અને આપણે બટેટાનો જે માવો બનાવીએ ને એમાં પણ એડ કરવાનો છે। પછી આપણે બાસ્કેટ પૂરી ભરી અને તૈયાર કરી લઈએ। ઉપર ગાર્નિશિંગ માટે પણ આપણે આ જ મસાલાનો ઉપયોગ કરવાનો છે। તો જો મસાલો થઈ ગયો છે તૈયાર, આપણે ટમેટા સુધારી લીધા છે, અને ઝીણા હવે આપણે સમારેલી ડુંગળી પણ જોહે એટલે આપણે કાંદા સુધારી લઈએ। આપણે લીલી ચટણી જે મિક્સર જારમાં તૈયાર કરેલી છે એ આપણે તૈયાર થઈ ગઈ છે એકદમ, મરચાની લીલા મરચાની ચટણી છે, આ લીલી ચટણી કહેવાય આપણે એ છે, તૈયાર થઈ ગઈ છે બાસ્કેટ પૂરી માટે। હાલો મિત્રો, જો આપણે હે ને ગોળ અને આંબલીની ચટણી ખાટી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, અને બટેટા પણ બફાઈ અને તૈયાર થઈ ગયા છે। તો આપણે એને ફોલી અને માવો બનાવી લઈએ। જો આપણે હે ને બટેટા ફોલી અને આ રીતના આપણે કટિંગ કર્યા છે, નાના નાના ટુકડા કરવાના છે, આપણે હાવ માવો બનાવવાનો નથી। અને એમાં ચણા બાફેલા હતા એ પણ આપણે અમે એડ કરી દીધા છે। હવે લીલી કોથમીર આપણે એડ કરી દઈએ। આજે આપણે મસાલો તૈયાર કર્યો છે બાસ્કેટ પૂરી માટે, ચાટ મસાલો આપણે ઘરે જે તૈયાર કરેલો છે ને એ આમાં આપણે એડ કરી દઈશું। આપણે 2 થી 3 ચમચી જેટલો નાખ્યો છે। અને હવે આપણે ખાટી આંબલીનું પાણી છે એ આમાં થોડું એડ કરી અને પછી આપણે આને મિક્સ કરી લઈએ। જો આપણે આ રીતનું મિક્સ કરવાનો છે, તો જો આપણે બટેટું ક્રશ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશું, અને ધીમેથી આપણે હળવી હલાવવાનું છે અને મિક્સ કરી લઈએ। જો આપણે ખાટી આંબલીનું પાણી છે એ આપણે એડ કરી દઈએ આમાં। તો આપણે 2 ચમચા નાના આપણે એડ કર્યા છે, હવે આને મિક્સ કરી લઈશું। આપણે બાસ્કેટ પૂરીનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। આ ખાટી આંબલીનું પાણી છે, આ ગળી ચટણી છે, આ તીખી ચટણી છે, આ ચાટ મસાલો આપણે ઘરે બનાવેલો છે એ છે, આ દહીં ગાળી અને આપણે આછું કરી અને લીધું છે।
અને આપણે ડુંગળી ટમેટા સુધારી અને લઈ લીધા છે. આ સેવ છે અને આપણે બાસ્કેટ પૂરી છે. હવે આને આપણે ભરી અને જમવાનું છે. તો આવી જાજો બધા બાસ્કેટ પૂરી જમવા. હાલો આપણે બાસ્કેટ પૂરી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાજો બધા જમવા માટે.